નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે પણ સહકાર સંમેલનનું આયોજન થયું હતું. ગાંધીનગર ટાઉન હોલમાં પણ સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં અભિયાન યોજાયું. ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી ચાલી રહ્યું છે. સદસ્યતા અભિયાન ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા. તો આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ડિજિટલી ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદઘાટન કર્યું. આ ઉદઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં આગામી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આપણે માટીને બચાવી સજીવ સૃષ્ટિને જીવંત રાખવા કામ કરીએ. આ પ્રસંગે ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવી ભેટ છે. સદગુરુ છેલ્લા કેટલાય સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે. માટીને બચાવવી આપણા સૌની ફરજ છે. જે માટે બનાસ ડેરી એ ઈશા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્યરત કરી છે. પંચતત્વમાંથી આપણને નવી ઉર્જા મળે છે અને માટી તેમાંથી એક છે. વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારથી સોઇલ હેલ્થ અને બાયો ફર્ટિલાઇઝર માટે કામ કરી રહ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા બાયો ફર્ટિલાઇઝર તેનું પરિણામ છે. આજે આપણા જિલ્લામાં ખીમાણા ખાતે પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાની શરૂઆત થઈ છે, જે આપણને કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરથી મુક્તિ અપાવશે. ઝાડના પાંદડા અને પ્રાણીઓના મળમૂત્ર આપણી ધરતીનું ખોરાક છે. માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે. લેબ ટુ લેન્ડના સંકલ્પ સાથે માટી બચાવવા આપણે સાથે મળી કામ કરવું પડશે. મારે બનાસ વતી સદગુરુનો આભાર માનવો છે કે એમણે એક રસ્તો આપ્યો. सदगुरु ने जो रास्ता बताया, मैं कोई भविष्यवेता नहीं हूं, लेकिन फिर भी मैं एक भविष्यवाणी कर सकता हूं कि इस रास्ते पे हम एकजुट होकर जो अगर चलेंगे तो सिर्फ 10 साल में पूरी दुनिया को मार्गदर्शन करने का काम हम साथ मिलकर ईशा फाउंडेशन और बनास डेयरी कर सकेंगे, क्योंकि ये ऐतिहासिक काम है. इनके कई सारे पहलू भी है और आज के दिन पूज्य सदगुरु का जन्मदिन है, तो हम सभी किसानों की ओर से दोनों हाथ खड़ा करके हम सदगुरु को बहुत बहुत शुभकामनाएं देते हैं. तालियां बजाकर एक बार शुभकामनाएं देते हैं सदगुरु को. चालू रखिए तालियां. तो ये सदगुरु जहां पर अभी फॉरेन में है, वहां पर भी ये हम ब्लेसिंग करते हैं कि सदगुरु आपको बहुत बहुत हृदय से शुभकामनाएं हैं. आपने हम सबको आभारी बनाए. धन्यवाद. તો આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં ટેકરિયાપુરા સીમ વિસ્તારમાં ગત રક્ષાબંધનના દિવસે નાની નહેરમાંથી કતલ કરાયેલી ગાયનું માથું અને અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે ચકચારી બનાવમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કતલ કરાયેલી ગાયનું માથું મળવાની ઘટનાનું ભેદ ઉકેલી નાખ્યો હતો. બોરસદ શહેરમાં ટેકરિયાપુરા સીમમાંથી પસાર થતી નાની કેનાલમાંથી ગત 19મી ઓગસ્ટના રોજ ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું, જે અંગે ગૌરક્ષક સમિતિના સભ્યએ બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં હિન્દુ સંગઠનો દ્વારા ભારે આક્રોશ સાથે રેલી કાઢી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું હતું, જેથી પોલીસ દ્વારા અંગત બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી.
દરમિયાન બીજા દિવસે કેનાલમાંથી કતલ કરાયેલી ગાયના અવશેષો પણ મળી આવ્યા હતા. પોલીસે આ બનાવમાં ગાયની કતલ કરવા માટે ગાય ખરીદ કરનાર બોરસદના રમેશ ઉર્ફે રાધા ઉર્ફે લાલો સામંત ઠાકોર તેમજ ગાયને કતલખાને મોકલવાના ઈરાદે ગાયને વેચાણ આપનાર ખટનાલના ગોવિંદ ઉર્ફે મુકેશ અરવિંદ પટેલ તેમજ રમેશ પાસેથી ગાય વેચાણ લાવી તેની કતલ કરી ગાયના માંસને પ્રસાદ ભોજન માટે ઉપયોગમાં લેનાર બોરસદના મોહમ્મદ વાસે મંસૂર મિયા ઇજ્જોદીન મલેક સહિત 3 ને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ગાયની કતલ કરવાની ઘટનામાં મુખ્ય 2 આરોપીઓ બોરસદના સાજિદ ખાન ઉર્ફે લાલો, રહેમત ખાન પઠાણ અને આસિમ મોહમ્મદ હનીફ મલેકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ એક શંકાસ્પદ શખ્સની પણ અટકાયત કરી પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનામાં ગણતરીના દિવસોમાં ગાયનું કતલ કરાયેલું માથું ફેંકવાની ઘટનાનો પર્દાફાશ કરી આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હજી સર આજે ઘટનાનો ભેદ ઉકેલાયો છે ગૌવંશમાં, શું છે વિગતો? ગત રક્ષાબંધનના દિવસે બોરસદ ટાઉનમાં જે પાણીની નહેર હતી તેમાં એક ગાયનું માથું કપાયેલું મળી આવેલું. તેના આધારે મેહુલભાઈ પટેલની ફરિયાદ લઈ અને પોલીસે તપાસ શરૂ કરેલી. બીજા દિવસે એ જ વિસ્તારમાંથી એ જ ગાયનો પાછળનો પાર્ટ મળી આવેલો. તે અનુસંધાને કોઈ લોકલ વ્યક્તિ અથવા બહારના વ્યક્તિ ઉપર આ પ્રકારનો પોલીસને શંકા હતી, જેથી બોરસદ ટાઉનના અધિકારી અને તેમની એક ટીમે સર્વેલન્સની મદદથી, ટેકનિકલ સર્વેલન્સની મદદથી બહુ ઝીણવટભરી તપાસ કરેલી અને તેના આધારે હાલમાં અમારી પાસે 3 આરોપીઓ પકડાયા છે. જેમાં આરોપી ગોવિંદભાઈ છે, જેણે ગાય વેચવામાં મદદ કરેલી, અને રમેશભાઈ ઉર્ફે રાધા જેણે ગાય ખરીદી અને એક દલાલ મારફતે ગાય વેચી હતી. જેમને વેચી છે એ બંને વ્યક્તિઓ અને એમણે જેણે જે જગ્યાએ કટ કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે તે દિશામાં હજુ તપાસ ચાલુ છે. એ બંને આરોપીઓ હાલમાં નાસી ગયેલા છે. પોલીસે હાલમાં કુલ 5 આરોપીઓ સમગ્ર બનાવમાં ડિટેક્ટ કર્યા છે. આ સિવાય બી જો કોઈનો રોલ હશે તો તેમને આ ગુનામાં અટક કરવામાં આવશે. સાહેબ, કોઈ ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હોય એવું? હાલમાં જે પકડેલા છે એ બંને આરોપીઓ પૈકી જેમણે ગાય વેચી છે અને વેચાવી છે દલાલી, તે લોકોને એટલી તો ખબર હતી કે આ ગાયનો ઉપયોગ કોઈ જગ્યાએ એને કટ કરી અને જે ખાવાના ઉપયોગમાં કરવાના છે. જેથી જે 2 નાસી ગયેલા આરોપીઓ છે તેમણે આની કોઈ પણ જગ્યાએ ખાવાના ઉપયોગમાં લીધેલી છે એવી પકડેલા આરોપીની માહિતી છે. અને બીજો કોઈ ઉપયોગ કરવાનો હતો અને કોઈની લાગણી દુભાવવા માટે કરેલું એવું જણાયું નથી. પરંતુ જે પ્રકારે ગાયનું કટિંગ થયું છે તેમાં ગાય કટિંગ કરનારા એટલા એક્સપર્ટ જણાતા નથી એવું ત્યારે પણ અમને વેટરનરી ડોક્ટરના ઓપિનિયન ઉપરથી જાણવા મળેલું. સાહેબ, આજે જે ગુનાનો ભેદ ઉકેલાયો છે તેની પાછળ સૌથી મહત્વની કડી શું હોઈ શકે? સૌથી મહત્વની કડી અમારા જે સિંધવ છે પીઆઈ, એમણે એક ટીમ બનાવી હતી જે બિલકુલ ગુપ્ત રીતે અમુક મોબાઈલ નંબરના જે ટેકનિકલ સર્વેલન્સ આવતું હોય છે એની મદદથી અમે લોકોએ ટ્રેસ કર્યા હતા. અને ટ્રેસ કરતા કરતા અમને આખી લિંક મળી. એમાંથી એક અમને સારી ઇન્ફોર્મેશન મળી કે જે કડીના આધારે અમે મોબાઈલના જે સેલ ડમ્પ લીધા હતા એની આધારે અમુક નંબર મળ્યા અને એમાંથી આખી એમણે બહુ કુનેપૂર્વક આખો ભેદ ઉકેલાયો છે અને બહુ એપ્રિશિએબલ કામગીરી અમારી પોલીસે કરી છે. તો સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આજરોજ કામરેજ પંથકની મુલાકાત કરી હતી અને તેઓએ ખરાબ રોડ રસ્તાઓ સહિતના પ્રશ્નોને લઈને અધિકારીઓને તતડાવ્યા હતા. ઝડપથી કામો કરવા સૂચનો કર્યા હતા અને કામો ન થયા તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યા હતા. અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા લોકોને પડતી હાલાકીઓને લઈને અવારનવાર અધિકારીઓ સામે બાયો ચડાવતા હોય છે અને કડક શબ્દોમાં સૂચનાઓ આપી કામો કરાવતા હોય છે. ત્યારે મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કામરેજ અને નવાગામ વિસ્તારની આકસ્મિક મુલાકાત કરી હતી અને કામરેજ 4 રસ્તા નજીક કેનાલ રોડ પર બિસ્માર રસ્તાઓને લઈને તલાટી સહિતના અધિકારીઓને આડે હાથ લઈને વાહન ચાલકોને રાહત થાય એ માટે તુરંત કામગીરી કરવા જણાવ્યું હતું અને સાથે હાજર સુડા વિભાગના અધિકારીઓ પણ
દબાણને લઈને જરૂરી સૂચનો કર્યા હતા અને અઠવાડિયામાં કામ ન થયું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો તેવું પણ જણાવ્યું હતું. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને ઠેર ઠેર ખોદકામ કરવામાં આવેલા રસ્તાઓને લઈને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, જેને લઈને તાપી શુદ્ધિકરણ વિભાગના અધિકારીઓને ટકોર કરી હતી. તેમજ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રસ્તાઓને ઝડપભેર મરામત કરવાના કાર્યને અગ્રતાક્રમ આપવા જણાવ્યું હતું અને લોકોના પ્રશ્નો સમસ્યાઓને વાચા આપવી એ આપણી ફરજ છે, ત્યારે સંવેદનશીલ અભિગમ રાખી પ્રજાના પ્રશ્નોને ઝડપભેર નિવારવા જણાવ્યું હતું. સાહેબ, સરપ્રાઇઝ વિઝિટ છે શું છે? આજે કામરેજના વિવિધ રોડોના તમામ અધિકારીઓ સાથેનો મારો રાઉન્ડ છે રિપેરિંગ માટે, અને લગભગ 2 થી 3 દિવસમાં મેટલથી અમુક રોડો ના ખાડા બુરાઈ ગયા છે, બાકી છે. 1 વીકની અંદર સંપૂર્ણપણે અમારે પૂરા કરવા માટેના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે. આ રોડ ઉપર પણ નહેરવાળા રોડ અને જ્યાં વધુ પાણી ભરાય છે, આવનારા સમયમાં ત્યાં આરસીસી રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નહેરવાળા રોડ અને વિસ્તારમાં 700 કરોડના ખર્ચે અમે જ્યારે તાપી શુદ્ધિકરણ કામગીરી કરી રહ્યા છીએ, ત્યારે સ્વાભાવિક બધા રોડ ઉનાળામાં ખોદ્યા હતા. તો એના હિસાબે ખાડા વગેરે છે, સરફેસિંગ બરોબર નથી, પરંતુ એને મેટલથી અમે લગભગ આ નહેરવાળો રોડ તો પૂર્ણ કર્યો છે, અને બાકીના 6 થી 7 રોડ જે મહત્વના છે 1 વીકની અંદર મેટલ નાખીને અમે. તો આ તરફ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર માંડવી અને અબડાસાના મુલાકાત પણ લેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે પણ નુકસાની અંગે વાતચીત કરશે. કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી આજે માંડવી ખાતે રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ આવતીકાલે અબડાસા ખાતે મુલાકાત લેશે. શક્તિસિંહ ગોહિલ કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. ભારે વરસાદ બાદ જે કંઈ તબાહી થઈ છે, જે કંઈ નુકસાન થયું છે, લોકોને જાનમાલની નુકસાન થઈ છે, કઈ રીતે આજે અવલોકન કરવાના છે, કઈ રીતે રાજ્ય સરકાર 2 દિવસ માટે કચ્છનો મારો કાર્યક્રમ છે. આજે પ્રારંભિક ચર્ચાઓ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કરી છે. સરકાર ઉદાર હાથે સહાય આવા સમયે કરે એ બહુ જરૂરી હોય છે. કોંગ્રેસની સરકાર હતી 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી, ત્યારે જેનું જે નુકસાન ગયું એનું પૂરું વળતર એ વખતની કોંગ્રેસની સરકારે આપ્યું હતું. આજે પણ કોઈ આવે તો હું એમને ભોજાવદર, સમઢિયાળા જેવા ગામોમાં પાક્કા મકાનો, ગરીબ માણસોના ઝૂંપડા પડી ગયા હતા તો એને પાક્કા મકાનો બનાવીને આપ્યા તે આજે પણ ઊભા છે. હું બતાવી શકું એમ છું. કોઈનો બળદ ગયો, કોઈની બકરી ગઈ, કોઈની ભેંસ ગઈ, કોઈની ગાય ગઈ, તો એને પૂરું વળતર. જે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય એને વળતર. જમીન નવસાધ્ય કરીને આપી હતી. આજે આ સરકાર એક ફોર્મ ભરાવે છે જેમાં કપડા ને ઘર વકરીના મેક્સિમમ 2500 રૂપિયા અને ઘરની બધી નુકસાનીના બીજા 2500. હવે જેનું સર્વસ્વ બરબાદ થયું છે અને 5000 રૂપિયામાં કઈ ભલું થાય ખરું? હું વિનંતી કરું છું સરકારને કે આ ધોરણોમાં સુધારો કરો. માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે સહાય અત્યારે કરવી જોઈએ. ખેડૂતના ખેતરોમાં વરસાદ અને સાથે પવનના કારણે કપાસ હોય તો એ આડો પડી ગયો હોય તો એ પાછો ઊભો ન થાય, એમાં કોઈ ઉત્પાદન શક્ય જ નથી. એક ખેડૂત તરીકે હું જાણું છું. તલનો પાક પાણી વધારે લાગવાથી સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આવા અનેક પાકોને નુકસાન થયું છે, ત્યારે એને પૂરું વળતર મળવું જોઈએ. સર્વેના નામે નાટક ન હોય. પોર્ટલ બોર્ટલ છોડી દેવા જોઈએ. વોટ્સએપ પર ખેડૂત પોતે વિડીયો કે ફોટો કરીને મોકલી આપે, જિલ્લા વાઇઝ નંબરો આપો, અને પછી તમારે જરૂર લાગે ક્યાંય તો તલાટી મંત્રી કે જઈને જોઈ આવે જગ્યા. સરળતાથી ખેડૂતને પોતાનો જ પુરાવો પોતાવો આપે, અને જ્યાં વોટ્સએપ થી કે નથી મોકલી શકાય ત્યાં તલાટી મંત્રી ગ્રામ સેવકને નિયુક્ત કરીને સર્વે કરીને તાત્કાલિક પૈસા મળવા જોઈએ. કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય રોજે રોજની લોકોને મળે એ માટેની જોગવાઈ આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં છે.
એમ છતાં આ સરકાર શું કે છે કે સરકારે જેને ફેરવીને બીજે લઈ ગયા હોય એને જ કેશ ડોલ ચૂકવશે. આ વ્યાજબી નથી. જે પોતાની રીતે પણ મુશ્કેલીમાં બીજે ગયા છે એને કેશ ડોલ્સ મળવા જોઈએ. હું આજે વિસ્તારોમાં 2 દિવસ સુધી લોકોની વચ્ચે ફરવાનો છું. જે મુદ્દાઓ આવશે એ સરકારને જણાવીશું. વડાપ્રધાન શ્રી પણ આપણા ગુજરાતના છે. મેં આજે જે કોઈ પરિસ્થિતિ છે, હું જામનગરમાં સૌરાષ્ટ્રમાં હતો. અમિતભાઈ ચાવડા અને અમારી પ્રદેશની ટીમ વડોદરા ખાતે જઈને આવી. બીજી ટીમોને પણ મોકલી હતી. જે કોઈ માહિતી આવી છે વડાપ્રધાનશ્રીને પણ મેં ઈમેલ કરી છે કે આટલું નુકસાન થયું છે ને આ રીતે એને વળતર ચૂકવવું જોઈએ. હું આશા રાખું છું કે કેન્દ્રની ભાજપની સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટિએ પૂરી સહાય આપે. અમારા કોંગ્રેસના કાર્યકર્તા મિત્રોને કહ્યું છે કે યથાશક્તિ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધાને થાય. તંત્રને પણ ફોર્મ ભરાવાની બાબતમાં બીજામાં એમના હાથ માનવ સંસાધન ઓછા પડતા હશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદ કરશે. તો પાલનપુર શહેરમાં મંગળવારે વહેલી સવારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં 4 કલાકમાં 3 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબકતા ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું હતું, તેમજ ગેસની બોટલ પણ તરતી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું, જેમાં સૌથી વધુ વડગામમાં 85 અને પાલનપુરમાં 78 mm એટલે કે 3 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે પાલનપુર ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં આવેલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ ઘર વખરીને પણ ભારે નુકસાન થયું હતું, જેથી રહીશો દ્વારા વરસાદી પાણીના નિકાલ કરવા માટે પાલિકા સમક્ષ માંગ કરી હતી. જ્યારે અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો થરાદમાં 3, ધાનેરામાં 1, દાંતીવાડામાં 10, અમીરગઢમાં 14, દાંતામાં 18, ડીસામાં 8, દિયોદરમાં 6, ભાભરમાં 20, સુઈગામમાં 3 mm વરસાદ થયો હતો, તેમજ કાંકરેજ અને લાખણી તાલુકા કોરા ધાકો રહ્યા હતા. આમ જિલ્લામાં 2 તાલુકાઓને બાદ કરતા તમામ તાલુકાઓમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આંબાવાડી વિસ્તારમાં પાણી રાત્રે બહુ વરસાદ આવવાના કારણે પાણી બહુ ભરાઈ ગયેલ હતું અને અમુક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયેલ છે, જેમાં કે લોકોને નુકસાન ગયેલ છે. તો એમાં તંત્ર કંઈ નગરપાલિકા કાંઈ કરે અને અમુક છોકરાઓ ગણેશપુરામાં ભણતા વિદ્યાર્થીઓને જવા પણ તકલીફ પડે છે, એ સ્કૂલ પણ જઈ શકતા નથી. અને બાજુમાં 48 કલાક સુધી આખો દાડે શું ઘેર હતો. તો તાપી જિલ્લામાં ગતરોજ પડેલા મુશળધાર વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી તાપી નદી ગાંડીતુર બનીને રુદ્ર સ્વરૂપ બતાવતા નદી કિનારે ગામોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા, જેને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં પ્રવેશતા બાળકો સહિત સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં ગતરોજ પડેલા વરસાદ મુસીબતનો આ વરસાદ સાબિત થઈ રહ્યું છે. ગતરોજ વરસાદને પગલે મોટેભાગની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ડોલવણથી પસાર થતી ઓલણ નદીના પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાતા 267 વિદ્યાર્થીઓ સહિત શાળાનો સ્ટાફ ફસાયો હતો, જેમને ભારે જહેમત બાદ એનડીઆરએફની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરીને ડોલવણની ગળત આશ્રમ શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરાયા હતા, જેઓને આજે પણ ત્યાં જ રાખી તેમના ભણતર સહિત રહેવા જમવાની પૂરી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું બાળકો સહિત આચાર્ય જણાવી રહ્યા છે. સુરક્ષિત રીતે ખસેડાયેલા બાળકોને કેટલાક વાલીઓ આજે ઘરે લઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે. આપનું નામ? મારું નામ રાકેશ ભારતી, આશ્રમ શાળા પંચોળમાં આચાર્ય તરીકે ત્યાં ફરજ બજાવું છું. અને કાલે લગભગ 8:30-9 વાગે અચાનક આશ્રમ શાળામાં પાણી ભરાવાથી બાળકોને તાત્કાલિક જમાડીને જો કોઈ હાનિ ન થાય એ માટે અમે તાત્કાલિક કમ્પાઉન્ડની બહાર એક મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા. અને અમારે ત્યાં 1 થી 8 અને 9 થી 12 એમ 2 વિભાગો ચાલે, એને મળીને કુલ લગભગ 267 જેટલા બાળકોને અમે ત્યાં ઉપર સુરક્ષિત જગ્યાએ લઈ ગયેલા. અને પછી પાણી વધારે ભરાવાથી પછી એનડીઆરએફની ટીમ લગભગ આવતા એમને સમય લાગતા લગભગ 3 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી. અને ભારે જહેમત બાદ આખરે સાંજે 5 વાગ્યા સુધીમાં બધા બાળકોને સહી સલામત
ત્યાંથી બહાર કાઢી બોટ દ્વારા અને આશ્રમ શાળા ગળકમાં અહીંયા બધાને શિફ્ટ કરવામાં આવ્યા અને અહીંયા આવતાની સાથે બાળકોને સરસ જમાડ્યા પણ અને બપોરે નાસ્તો પણ આપ્યો અને બાળકોનું ભણતર ન બગડે એ હેતુથી એમને અહીંયા શિક્ષણ કાર્ય પણ ચાલુ રખાયું ઓનલાઈન ટીવી પર અને એ લોકોને જમવાનું રહેવાનું બધી વ્યવસ્થા અહીંયા સરસ કરવામાં આવી. તો વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા વાત્રક ડેમમાં પાણીની આવક વધતા ડેમનું રૂ લેવલ પણ ઉપર આવતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હાલ વાત્રક ડેમમાં 26,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર પર છે અને હાલ ડેમની સપાટી 136 મીટર મુખ્ય સપાટીથી 25 સેન્ટીમીટર પાણી ભરાવાની બાકી હોવાથી વાત્રક ડેમમાં 25,000 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના 2 દરવાજા 6 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણી છોડાતા નદી કિનારે આગળના 35 ગામોને સતર્ક કરાયા હતા. તો વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા વાત્રક ડેમમાં પાણીની આવક વધતા ડેમનું રૂ લેવલ ઉપર આવતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હાલ વાત્રક ડેમમાં 26,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે અને હાલ ડેમની સપાટી 136 મીટર મુખ્ય સપાટીથી 25 સેન્ટીમીટર પાણી ભરાવાની બાકી હોવાથી વાત્રક ડેમમાં 25,000 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના 2 દરવાજા 6 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણી છોડાતા નદી કિનારે આગળના 35 ગામોને સતર્ક કરાયા હતા. આણંદના ઉમરેઠ નગરની સીમ વિસ્તારમાં સુથારી નાળ પાસે રસ્તા પર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મુકાવા પામ્યા છે. ત્યારે આજે એક શમશાન યાત્રા પણ ગૂંઠણ સમાણા પાણી ડહોળીને પસાર થતા સ્થાનિક રહીશોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ઉમરેઠની સીમ વિસ્તાર સુથારી નાળની આસપાસમાં 400 જેટલા મકાનો આવેલા છે, જેઓને અવરજવર કરવાનો મુખ્ય માર્ગ સુથારી નાળમાં છેલ્લા 1 સપ્તાહથી પાણી ભરાયેલા છે. તેમ છતાં આ ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે આ વિસ્તારમાં રહેતા મોહનભાઈ નામના વૃદ્ધનું મોત થતા તેઓની અંતિમ ક્રિયા માટે શમશાન યાત્રા ગૂંઠણ સમાણા પાણી ડહોળી કાદવ કીચડ વચ્ચે રહીને શમશાન ગૃહ પહોંચી હતી અને જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે સુથારી નાળમાં ભરાયેલા પાણીના નિકાલ માટે અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પાલિકા કે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોને પાણી ડહોળીને અવરજવર કરવી પડે છે. તેમજ આજે શમશાન યાત્રા પણ પાણી ડહોળીને લઈ જવી પડી રહી હતી. મારું નામ વાઘેલા સુનિલકુમાર અર્જુનભાઈ છે. આજે જે સ્મશાન લઈને આવ્યા પાણીમાં એ બાબતે શું કહેશો? એ બાબતે તો હું એ કહી શકીશ કે અમારા જે આ મોહન દાદા એક્સપાયર થઈ ગયા છે એમને અમે ઢીચણ સુધી પાણીમાં તો લઈને આવ્યા છે દોરીને, પણ અમે નગરપાલિકાની રજૂઆત કરીએ અમે કે ભાઈ અમારી જે નાનનું નિરાકરણ લાવો, કારણ કે ગઈ સાલ અમારા દાદા ગુજરી ગયા, એમને પણ અમે બીજાના ખેતરમાં રહીને બીજે રસ્તે લઈને રહી ગયા હતા, કારણ કે એ પલે નારમાં પણ કેર સમૂહ પાણી હતું. અને બીજું શું કે આ નારમાં પાણી જે ભરાઈ ગયું છે એની સમસ્યાને લીધે અમારા જે બીમાર વ્યક્તિઓ હોય એમને પણ ઘણું બધું દુઃખ એટલે એમ શું દુઃખ થાય છે, કારણ કે ઇમરજન્સીની અંદર કંઈ જવું હોય દવાખાને તો પણ ના આવી શકાય. અને અમારા જે પશુઓ અમે રાખીએ છીએ એ પશુઓની વિઝિટ અમુક વખત અમે મંગાવીએ છીએ તો પાણી અતિ વધારે ભરી જવાના કારણથી કાર એટલે જે ડૉક્ટર એ પાછો જતો રહે છે, કારણ કે અંદર હવા એવી જગ્યા જ નહીં હોતી. એટલે અમે નગરપાલિકા તો એવું કહીશું કે અમારે આ નાનું કંઈક નિરાકરણ કરો. રમેશભાઈ આપણે મહેન્દ્ર વાઘેલા મહેન્દ્રભાઈ મોહનભાઈ શું કહેશો બાબતે? આ અમારા પાડોશની અંદર ઓફ થઈ ગયા છે મોહનભાઈ અઠીભાઈ, એમને પાણીની અંદર મસાલા યાત્રા કાઢવાની છે, એમાં
આપણે પબ્લિકને તકલીફ પડે છે. મસાણ યાત્રામાં આવેલા જે પબ્લિક હોય, મહેમાન હોય, તેમને નિરાકરણ આપણે પાણી ભરાવવાથી એ લોકો હેરાન થાય છે અને આડોશ પાડોશમાંથી ખેતરમાંથી નીકળી જાય છે અને મસાણ યાત્રા પાછળ કોઈ દેખાતું નથી. પગ પડી જાય છે, પાણીની અંદર ફસાઈ જાય છે પગ નાની અંદર. અને બીજું કે અમારે ઢોર બકરું હોય એને વિઝિટ બીમાર થઈ ગયું હોય અને વિઝિટ બોલાવવાની હોય તો ડૉક્ટરો પણ આવતા નથી ગાડી લઈને. અને નગરપાલિકાને અમે કહીએ છીએ કે અરજીઓ ફેંકી છે, 500 ફેરા અરજી ફેંકી તો એ ભાઈ કશું કરતા નહીં. નગરપાલિકા કોઈ સાહેબ હોય કોઈ વોટ લેવા માટે નીકળી પડે છે અને કશું કરતા જ નહીં. તો અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર ભેખડો ખસ્યાનો બનાવ સામે આવ્યો છે. છાપરી ગામમાં ભાગ પાસે ભેખડો ખસવાથી મોટી જાનહાનિ ટળી હતી. અંબાજી આબુ રોડ હાઈવે માર્ગ એક તરફ બંધ કરાયો છે. છાપરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સવારથી ધીમી ધારે વરસાદ વરસતા ભેખડો રોડ પર ખસી આવી છે અને ગુજરાત અને રાજસ્થાનને જોડતો હાઈવે માર્ગ પહાડી વિસ્તાર હોય ભેખડો ખસવાના બનાવ બનતા હોય છે. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસ હાલ ઘટના સ્થળે મોજૂદ છે. જેસીબી મશીન દ્વારા ભેખડો ખસવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.